તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સફળ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આપણે તમને કાલે કહ્યું હતું કે કાલે તમને હું મારી જિંદગી વિશે મારી કહાની તમને કહીશ, બરાબર? તો મિત્રો ચલો આગળ હું તમને કહું મારી કહાની. ત્યાં સુધી મારા બ્લોગમાં જોડાઈ રહેજો. જય માતાજી. તો મિત્રો જો બતાવું તમને, આપણે આ છે આપણું ગામડું. તમને બતાવું મિત્રો, જો ફર્સ્ટ ક્લાસ. પહેલાં જો આ વાઈ છે જાર, જો જાર વાઈ છે. આજે વરસાદનો મોસમ હતો, બરાબર? તો જો આ છે મારી મમ્મી, આ છે મારી મમ્મી. પાછળ કરે છે. પૂછો આપણી જિંદગી કેવી હતી 2023માં? ખરાબ હતી. કેવી ખરાબ હતી? ખાવાના રોટલો નતો મળતો. હા જુઓ, એટલી પરિસ્થિતિ ખરાબ હતી કે કોઈ વાત. હા પૂછો. મારી મમ્મી મારી જોડે રહેતી હતી. આ જો અમારા બે છોકરા હતા, એક આ બે હા પૂછો વાળું. એટલી ખરી પરિસ્થિતિ હતી કે વાત છોડ. હા જુઓ, મારી મમ્મી બધી ખબર. પૂછો આનો ફોટા મારે ભેગું હતું. મારી માં, મારો ગોકો, મારો ધણી, મારી આપણે એક્સિડન્ટ રાત ભાગી ગયો તો. બહુ પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. હા, મકાનનું ભાડું ચડી ગયું હતું. બહુ બધી બહુ પરિસ્થિતિ ખરાબ હતી, બહુ જ. અને અત્યારે મિત્રો આપણી જિંદગી એટલી બેસ્ટ બની ગઈ છે. 2023ની વાત કરું, આ વાત કરીને આપણે હાલ 2025માં છીએ. તો તમને બતાવું 2025માં એ દિવસે આપણા જોડે કશું જ નહોતું. લાઈફમાં બે જ વ્યક્તિ, એક મારી મમ્મી અને એક મારું અંગત વ્યક્તિ, જે મને બહુ સપોર્ટ કર્યો હોય, બહુ જ. આખી જિંદગી એનો સાલ ના ભૂલાય. એને મને બહુ જ સપોર્ટ કર્યો છે. જે ડગલે પગલે સુખ દુઃખ મારા માટે બહુ બધું એને કર્યું છે. કે જે ગણતરી ના કહેવાય, જે એને મારા માટે કર્યું છે. મારા મમ્મીએ મને બહુ સપોર્ટ આપ્યો. જુઓ હા જુઓ, મારી મમ્મીએ મને બહુ સપોર્ટ આપ્યો. સુખ દુઃખમાં મારી મમ્મી હાલે, મારી મમ્મી મારી જોડે જ છે. હા અને 2025 બતાવું તમને મિત્રો. આ જો 2025, આ 2025 આપણા જોડે. એ દિવસે 13 રૂપિયા નહોતા આપણા જોડે. હાલે આપણા જોડે 13 લાખની ગાડી છે. બહુ સ્ટ્રગલ કર્યું, બહુ મિત્રો. તો આથી મિત્રો આપણી કહાની જે મારી મમ્મી તમને કીધી, બરાબર? એટલે જિંદગીમાં મિત્રો સુખ દુઃખ આવે, પણ જિંદગીમાં હારવું નહીં. આપણો એક છેલ્લો શબ્દ છે, હારવું નહીં જિંદગીમાં. જુઓ મિત્રો, પહેલાં તમને બતાવું મારું અમારા ખેતરો છે. આમાં ચંગુ મંગુસ, આમને બી બહુ તકલીફ બેઠી છે મારા વિશે છે. બેઠી હે ને? કેવી બેઠી હે? ખતરનાક. તો મિત્રો એક જ વસ્તુ છે આપણી કેવી, એક મારી મમ્મી અને એક મારું અંગત વ્યક્તિ મને બહુ જ સપોર્ટ આપ્યો. બહુ એટલે બહુ જ. એને કોઈ દિવસ એનો ગુણ ના ભૂલાય. અને મને બહુ બધો સપોર્ટ આપ્યો, જે મારી લાઈફની અંદર હરેક વસ્તુમાં સુખ દુઃખ. મારા કાન પૈસા ના આવતો એ મને આપી જતો. એટલો 1000 હોય તો 500 હોય તો 200 હોય તો. એવી જિંદગી હતી મિત્રો. અને હાલની જિંદગી બહુ બેસ્ટ, ભગવાન માતાજીની દયાથી મસ્ત થઈ ગઈ છે, બરાબર? નજીક આપણે એટલા માટે આપણે કોઈ પણ માણસનું આપણે સપોર્ટ કરીએ છીએ કે ભાઈ ગરીબી કોને કહેવાય. જેને ગરીબી વેઠી હોય ને ખબર હોય ગરીબી એટલે શું. એટલે પડી મિત્રો, કે જેને ગરીબી કાઢી હોય એને ગરીબીની ખબર હોય. તો મિત્રો બસ આટલી. જેમ રોજ એક બ્લોગમાં થોડી વાતો આપણી જીવનની કરશું.
તો મિત્રો આટલે આપણી જીવનની વાતોની કહાની પૂરી કરીએ છીએ. કારણ કે મિત્રો અંદરથી બહુ દુઃખ થાય જીવનની અંદર. અમુક શબ્દો યાદ કરીએ ને તો અમુક અંદરથી બહુ દુઃખ થાય, બહુ બધું દુઃખ થાય અંદરથી. કે જીવનની અંદર દુનિયામાં લોકો એ તો દુનિયા રૂપિયા હોય તો દુનિયા આપણા જોડે મિત્રો, ના કે તમારા કંઈ પૈસાની હોય તમારી કોઈ કિંમત નહીં હાલની તારીખમાં. કોઈ જ કિંમત નહીં મિત્રો તમારી. તો મિત્રો મળીએ આગળ નેક્સ્ટ બ્લોકમાં. નેક્સ્ટ મળીએ. ત્યાર સુધી મિત્રો સૌને જય માતાજી, બાય બાય. તો જય માતાજી મિત્રો. આજે આપણે ગયા હતા બહાર તો થોડું થઈ ગયું છે મોડું, તો વિડીયો હવે સ્ટાર્ટ કર્યો છે મિત્રો. તો જો આપણે ઓલરેડી આપણે ઘરે આવી ગયા છીએ અને વાગ્યા છે રાતના કેટલા વાગ્યા લે? 9 થઈ ગયા છે મિત્રો. અને આપણે હવે ઘરે આવી ગયા છે. તો બતાવું તમને ઘરનો. જો મારો સૂરજ, અમારો સાગર, અમારી મમ્મી, દેખો આપણી ગાડી મિત્રો. જો તમને હું એનું લોકેશન બતાવું. હા જુઓ રાતનું લોકેશન બતાવું તમને મિત્રો. જુઓ આ મિત્રો છે રાતનું લોકેશન. જુઓ આપણા ખેતરનું. જુઓ હા જુઓ આપણા ઘરનું, આપણું ઘર છે તો લોકેશન છે. તો મિત્રો આપણે આજે ગયા હતા બહાર, તો હવે ઘરે આવ્યા છીએ. તો મિત્રો મળીએ આગળ નેક્સ્ટ બ્લોકમાં. ત્યાર સુધી જય માતાજી, ગુડ નાઇટ. મળીએ, બાય બાય.